જય સોમનાથ. આપનું જરા ઇન્ટ્રોડક્શન આપશો કે ઓળખાણ આપો. મારું નામ છે માધવ જીવનદાસજી. મારા ગુરુ છે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જેમણે રાજકોટમાં બહુ મોટી સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળની આજથી 60 વર્ષ પહેલાં સ્થાપના કરી. આજે હું અત્યારે જુનાગઢ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી તરીકે પૂજ્ય દેવાનંદ સ્વામી જે મુખ્ય કોઠારી છે એમની સાથે હું સેવા આપી રહ્યો છું. હવે આપણું જે જુનાગઢ મંદિર છે એનો જરાક ઇતિહાસ સમજાવો. ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો બંધાવ્યા. પોતાની હાજરીમાં 6 મંદિરો બનાવી અને પોતાને હાથે જ એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. તો એ 6 મંદિરોમાંનું જુનાગઢનું મંદિર છે એ એક છે. મૂળ સંપ્રદાય જે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે એ 2 વિભાગમાં વહેંચાયેલો છે, જેને 2 ગાદીમાં વહેંચાયેલો આપણે કહીએ છીએ. એક અમદાવાદ ગાદી છે, એક વડતાલ ગાદી છે. તો અમદાવાદની અંદર જે 6 મંદિરો મહારાજે પોતે પોતાની હાજરીમાં બનાવડાવ્યા, પોતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમાં અમદાવાદ, ભુજ, પછી ગઢપુર, ધોલેરા, વડતાલ અને જુનાગઢ, આ 6 જગ્યા છે. એમાં 2 સ્થાનો અમદાવાદ પ્રદેશમાં જાય છે, અમદાવાદ ગાદીમાં, અને 4 સ્થાનો આપણા વડતાલ ગાદીમાં જાય છે. વડતાલ ગાદીમાં વડતાલ, ધોલેરા, ગઢપુર અને જુનાગઢ, એમાં 3 મુખ્ય સેન્ટર. ધોલેરા નાનું સેન્ટર ગણાય છે. 3 મુખ્ય સેન્ટર વડતાલ, ગઢપુર અને જુનાગઢ, જે 3 જગ્યાએ પરમેનન્ટ સંતો નિવાસ કરીને રહે છે. એ 3માંનું એક આ જુનાગઢ છે. અને આખા સૌરાષ્ટ્ર પ્રદેશનું આધ્યાત્મિક કેપિટલ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેવું હોય તો એને જુનાગઢ કહી શકાય. અચ્છા, એટલે આપ જે આધ્યાત્મિક કેપિટલ કહો છો, તો આધ્યાત્મ એટલે આપણે એવી તો કેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, એટલે કઈ પ્રકારની બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનાથી સત્સંગ વધે, કે જે આપણા જે ઓબ્જેક્ટિવ્સ કે ગોલ હોય એ બધા પૂરા થાય છે? સ્વામિનારાયણ સંપ્રદાયની એક રીતિ મહારાજે એવી કરી છે કે જે મૂળ સ્થાન હોય એની સાથે બધા ઉપાસનાની રીતે અને વ્યાવહારિક રીતે 2 રીતે જોડાયેલા રહે. આ જે મૂળ સ્થાન છે, અહીંયાથી આખો સૌરાષ્ટ્ર પ્રદેશનો જે સત્સંગ સમાજ છે એનું આધ્યાત્મિક પોષણ પણ થાય અને વ્યાવહારિક પણ જરૂરિયાતો પૂરી થાય. વ્યાવહારિક વાત કરું તો દાખલા તરીકે કોઈ નાના ગામમાં મંદિર થતું હોય, હવે 2-5 સત્સંગી છે, એ ગરીબ છે, છતાં એને મંદિર કરવું છે, કારણ કે એ સિવાય ભજન કીર્તન કરવાનો અનુકૂળ ન આવે. તો આ મંદિર તરફથી અહીંયાથી એને આર્થિક સહાય મળે, અહીંયાથી સંતો જાય, એને ગાઈડન્સ આપે, મંદિર આખું બનાવવામાં મદદ કરે. આ વ્યાવહારિક મદદ થઈ. અને જે સત્સંગીઓ છે આ સૌરાષ્ટ્ર પ્રદેશના જેટલા સત્સંગીઓ એ બધા જ પોતાની આવકમાંથી અમુક જે ભાગ છે એ આ મંદિરમાં ડોનેટ કરે. એટલે આ મંદિરનો એ રીતે ભંડોળ વધે. અને અહીંયાથી આ બધા ગરીબ મંદિરો હોય એમાં કોઈમાં નગારું ન હોય, કોઈમાં આ ન હોય કે તે ન હોય, અથવા રંગરોગાન કરવું છે એ લોકો પાસે પૈસા નથી, સત્સંગીઓ ગરીબ છે, તો આ મંદિર તરફથી બધું કરાવી દેવામાં આવે. આ થયું એક વ્યાવહારિક પાસું. હરિભક્તો વ્યક્તિગત રીતે પોતાના આવકમાંથી આ મંદિરમાં આપે. અને આ મંદિર આ મંદિરની નીચે 700 ગામડાઓ છે સત્સંગીના. 700 એમાં 450 ગામડામાં તો મંદિરો ઓલરેડી છે. અને થોડા ગામડાઓ એવા છે જે ગામમાં 1-2 સત્સંગીઓ હોય એટલે મંદિર બાંધવાનો કોઈ અવસર ન હોય, એટલે તો એ બધા જ ગામડાઓના મંદિરોમાં નાની મોટી જરૂરિયાત તો પડતી હોય, તો એ આ મંદિર તરફથી આપવામાં આવે અને સત્સંગીઓ અહીંયા આપે. આ એક વ્યાવહારિક પાસું થયું પરસ્પર. બરાબર. બીજું અધ્યાત્મનું પાસું. શ્રીજી મહારાજે ઉપાસના ઉપર બહુ ભાર મૂક્યો છે. અને જો મોટા આપણે તીર્થો જોઈએ છીએ ને, એમાંય મહાપુરુષોએ પ્રતિમાઓ પધરાવી છે, માટે પ્રતિમાઓ ચમત્કારિક છે, પ્રભાવશાળી છે, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરનારી છે. દાખલા તરીકે આપણે સારંગપુર જોઈએ તો હનુમાનજી મહારાજ છે, ગોપાળન સ્વામીએ પધરાવ્યા છે. એ એવા પુરુષ હતા, એના હાથે પ્રતિષ્ઠા થઈ, માટે એમાં એટલું એવો પ્રતાપ આવ્યો છે. તો મહાપુરુષના હાથે જો પ્રતિષ્ઠા થાય ને એમાં પ્રતાપ આવે તો આ પ્રતિમાઓ ખુદ ભગવાને પધરાવેલી છે પોતે, તો એના પ્રતાપની તો આખી વાત અલગ થઈ જાય ને. એટલા માટે આ ઉપાસ્ય સ્વરૂપો છે ભગવાને પધરાવેલા બધા. તો આખો જે સૌરાષ્ટ્ર પ્રદેશ છે, રાધારમણ દેવ એના ઉપાસ્ય ઈષ્ટદેવ, હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ ઉપાસ્ય ઈષ્ટદેવ કહેવાય. તો અહીંયા લોકો દર્શને આવે, દર્શન કરી અને પોતે કૃતાર્થતા અનુભવે કે મહારાજના પધરાવેલા દેવ, મહારાજનું બનાવેલું મંદિર, એના અમને દર્શન થયા. તો એના હૃદયમાં એક પ્રકારનું બળ મળે. બીજું, અહીંયા જે સંતો રહેતા હોય એનો નિભાવ પણ આ મંદિર દ્વારા થાય. આ મંદિર દ્વારા થાય. આ સંતો છે એ ગામડે ફરે,
ક્યાંય ભાગવત, સત્સંગી જીવન, રામાયણ આવી કથા પારાયણ કરે, જે કથા દ્વારા લોકોના જીવનમાં એક જાગૃતિ આવે, આધ્યાત્મિક અને સામાજિક પણ. કારણ કે કથામાં બધા પ્રકારની વાતો થાય. અને બીજું, સંતો વ્યક્તિગત રીતે ગામડે ગામડે ફરીને કથા 7 દિવસની ભાગવતને એવું ન હોય છતાંય ગામડે જાય, 2 દિવસ 4 દિવસ રોકાય, સત્સંગીઓ રાત્રે ભેગા થાય, દિવસે ભેગા થાય, સંતો વચનામૃત વાંચે, કથા કરે. કોઈ વ્યક્તિગત પર્સનલ હેત થાય તો એને કહે ભાઈ તમે આ તમાકુ ખાઓ છો, આ કરો છો, તો તે કરો છો, તો એ છોડી દેવું જોઈએ. સંતોની સાથે લાગણી હોય ને એટલે સંતોના કહેવાથી એ વ્યસન છોડી દે અને એનું જીવન નિર્વ્યસની થાય. તો મંદિરે નથી આવતા તો મંદિરે આવતો થાય. મંદિરે આવતો થાય એટલે માણસ શ્રદ્ધાળુ બને. શ્રદ્ધાળુ બને એનો લાભ મોટો એ છે કે નાના મોટા જે જીવનમાં કંઈ તકલીફો આવતી હોય ને ત્યારે માણસ ભાંગી પડે છે. જે અશ્રદ્ધાળુ, જો અમેરિકાનો એક સર્વે હું વાંચતો, એક બુકમાં વાંચતો હતો, મેં જોયું, એમાં એને બહુ સરસ લખ્યું હતું કે જે લોકો શ્રદ્ધાળુ છે અર્થાત આસ્તિક છે, ભગવાનને માને છે, એ લોકોને નાસ્તિકોની કમ્પેરિઝનમાં કમ્પેરેટિવલી હાર્ટ એટેક્સ ઓછા આવે છે. ઓહો. કારણ કે એને એક બહુ મોટો સહારો છે. જ્યારે નાસ્તિક છે, એથિક્સ, એને કોઈ પેલું નથી ને, આધાર નથી, એટલે એ લોકો એને જીરવી નથી શકતા, એટલે એટેકનું પ્રમાણ એ લોકોમાં વધારે રહે છે. એટલે આ બહુ જરૂરી હોય છે. એટલે જો આપણા ગામડાના લોકો હોય એ સંતોની આવી વાતો સાંભળી અને એક વાક્ય બોલતા શીખી જાય. જીવનમાં કોઈ એવા પ્રસંગ આવે, માનો કે દીકરાનું મૃત્યુ થયું તો એ બોલતા ભગવાનની ઈચ્છા. આ ક્યાંથી આવ્યું છે? આ સંતોના